જોવો છો કે આપણી એકદમ ટેસ્ટી ચટપટી છેલારી પર મળે તેવી પરફેક્ટ એવી ગ્રીન ભાજી બની અને તૈયાર છે। તો છે ને એકદમ સરસ, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ગ્રીન ભાજીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું ગ્રીન ભાજી। તો ગ્રીન ભાજી બનાવવા માટે આપણે આ વેજીટેબલ લીધેલા છે। તો વેજીટેબલમાં આપણે લીલા વટાણા, દૂધી, 1 નંગ બટેકું, ફુલાવર, કોબી, 1 નંગ આપણે રીંગણું, 1 નંગ આપણે કેપ્સિકમ લીધેલું છે। તો આપણે ગ્રીન ભાજીમાં લાલ ટમેટાનો ઉપયોગ નહીં કરવાનો। તો ગ્રીન ભાજીમાં આપણે જો કાચા ટમેટા હોય તો તેનો ઉપયોગ કરવાનો। તો આપણે લાલ ટમેટાને સ્કીપ કરીશું। તો તેની જગ્યાએ આપણે લીંબુના રસનો ઉપયોગ કરીશું। વેજીટેબલ છે તેને આપણે પહેલાં સારી રીતે ધોઈ લીધા છે। તો આ બધા જ વેજીટેબલનું આપણે કટિંગ કરી લેશું। તો આપણે આ રીંગણ, દૂધી અને બટેકા તો આ ત્રણેયની છાલ કાઢી અને કટિંગ કરીશું। અને લીલા વટાણા છે તેની જગ્યાએ તમે સૂકા વટાણાનો પણ ઉપયોગ કરી શકો। અને ફુલાવરની જગ્યાએ તમે બ્રોકલીનો ઉપયોગ કરી શકો। તો આપણે બધા જ વેજીટેબલનું પહેલાં કટિંગ કરી લેશું। તો આપણે આ રીતે દૂધી, રીંગણ અને બટાકામાંથી છાલ કાઢી લેશું। આ રીતે આપણે છાલ કાઢી લેવાની। તો આપણે રીંગણમાંથી આ રીતે પિલરની મદદથી છાલને કાઢી લેશું। તો તમે ગ્રીન ભાજીમાં કોઈ પણ રીંગણનો ઉપયોગ કરો તો રીંગણની આ રીતે ઉપરથી છાલ કાઢી અને પછી ઉપયોગ કરવાનો। તો આપણે આ રીતે રીંગણમાંથી છાલ કાઢી લેશું। છાલ કાઢી અને પછી જ ઉપયોગ કરીશું। તો આપણે બટાકા, દૂધી અને રીંગણમાંથી છાલ કાઢી લીધી છે। તો આપણે જે બધા જ વેજીટેબલ છે તેને કટિંગ કરી લેશું। તો આપણે આ બધા જ વેજીટેબલને કટિંગ કરી લીધા છે। તો દૂધી, બટેકા, રીંગણ, કોબીજ અને ફુલાવર। તો આપણે ફુલાવર, કોબી, રીંગણ, બટેકા અને દૂધી તો આ 5 વેજીટેબલ છે તેને આપણે કુકરમાં બાફી અને 5 વિસલ કરી લેશું। અને જે આ વટાણા છે તેને આપણે અલગથી બાફીશું। તો પહેલાં આપણે આ વેજીટેબલને બાફી લેશું, ત્યાર પછી આપણે પાલકની ભાજીને બાફી લેશું। એ ગ્રીન ભાજી બનાવવા માટે આપણે પાલકનો ઉપયોગ કરીશું। તો પાલક આપણે 250 ગ્રામ લીધેલી છે। તો પાલકને આપણે પહેલાં સારી રીતે ધોઈ અને 4 થી 5 મિનિટ આપણે તેને બાફી લેશું। તો આપણે ગ્રીન ભાજીમાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો। 2 નંગ તીખા લીલા મરચાં લીધેલા છે અને 2 ઇંચ આદુનો ટુકડો, અડધી વાટકી આપણે સૂકું લસણ લીધેલું છે। તો આપણે આદુ, મરચું અને આ લસણને ખાંડી અને તેની પેસ્ટ તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણે જે આ વેજીટેબલ છે તે 4 વિસલમાં એકદમ સારા એવા બફાઈ ગયા છે। તો આપણે આ વેજીટેબલને મેશ કરી લેશું। મેશ કરી ત્યાર પછી આપણે તેનો વઘાર કરીશું। જે આ બાફેલું પાણી છે તેને આપણે અડધું પાણી કાઢી લેશું અને અડધું પાણી આપણે જે આ વેજીટેબલ બાફેલા છે તેમાં રહેવા દેશું। તો આ રીતે થોડું પાણી રાખી અને તેમાં જે આ બાફેલા વેજીટેબલ છે તેને આ રીતે મેશ કરી લેશું। આપણે જે આ વેજીટેબલ બાફેલું પાણી હોય તે બધું જ પાણી આપણે નહીં કાઢી લેવાનું। તો આપણે થોડું પાણી રાખી અને આ રીતે આપણે વેજીટેબલને મેશ કરી લેવાના। તો આપણે પાલક બફાય ત્યાં સુધીમાં આપણે ભાજીનો વઘાર કરી લેશું। ભાજીના વઘાર માટે આપણે 1 વાટકી તેલનો ઉપયોગ કરીશું। તો આપણે ગ્રીન ભાજી બનાવવાની છે તો તેલનો ઉપયોગ આપણે થોડો વધારે કરીશું। તો ભાજીમાં આપણે તેલનો ઉપયોગ વધારે કરીશું તો ભાજીનો ટેસ્ટ એકદમ સારો આવશે। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી હિંગ ઉમેરીશું। 1 ચપટી હળદર પાવડર ઉમેરીશું। આદુ, મરચું, લસણની પેસ્ટ ઉમેરીશું। તો આદુ, મરચું, લસણની પેસ્ટને આપણે 2 થી 3 મિનિટ તેલમાં સતળાવા દેશું। 2 થી 3 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે તેમાં ડુંગળી અને કેપ્સિકમને ઉમેરીશું। તો 3 મિનિટ જેવું થઈ ગયું છે। આદુ, મરચું, લસણની પેસ્ટ તેલમાં સારી એવી સતળાઈ ગઈ છે।
તો આપણે 2 થી 3 નંગ ડુંગળીને એકદમ સાવ ઝીણું કટિંગ કરેલું છે। તો આ રીતે આપણે ઝીણું કટિંગ કરી અને ડુંગળીનો ઉપયોગ કરી શકીએ। જો તમારે ડુંગળીનું કટિંગ કરી અને ઉપયોગ ન કરવું હોય તો તેને તમે પ્યોરી બનાવી અને તે રીતે પણ તમે ઉપયોગ કરી શકો। તો આપણે આ ડુંગળી ઉમેરી દેશું। કેપ્સિકમનું ઝીણું આ રીતે કટિંગ કરેલું છે ઉમેરી દેશું। તો ડુંગળી કેપ્સિકમને આપણે 4 થી 5 મિનિટ તેલમાં સતળાવા દેશું। 4 થી 5 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે જે બાફેલા વેજીટેબલ છે તેને ઉમેરી દેશું। તો પાલકને આપણે 4 થી 5 મિનિટ આ રીતે બાફી લેવાની। આ રીતે બફાય ત્યાર પછી આપણે ઠંડા પાણીમાં ઉમેરી દેવાની। તો બધી જ પાલકને આપણે પહેલાં ઠંડા પાણીમાં ઉમેરી દેશું। તો આપણે 3 થી 4 મિનિટ આ રીતે આપણે ઠંડા પાણીમાં રહેવા દેશું। તો આપણે ફૂડ કલરની પણ જરૂર નહીં પડે। જો આ રીતે આપણે પાલક બાફી અને ઠંડા પાણીમાં ઉમેરી ત્યાર પછી આપણે પાલકની પ્યોરી બનાવીશું। તો પાલકની પ્યોરી એકદમ સરસ ગ્રીન જ થશે। આપણે જે ભાજી છે તે એકદમ ગ્રીન ભાજી બનશે। 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો કેપ્સિકમ ડુંગળી તેલમાં સારા એવા સતળાઈ ગયા છે। તો તેમાં આપણે બાફેલા વેજીટેબલ્સ ઉમેરી દેશું। તો આપણે જે લીલા વટાણા બાફેલા છે તેને ઉમેરી દેશું। વટાણા ઉમેરી અને આ રીતે આપણે ભાજીને મેસરની મદદથી મેશ કરી લેશું। તો આ રીતે આપણે ભાજીને મેશ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ આપણે ભાજીને ચડવા દેશું। તેથી ભાજીમાં તેલ ઉપર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ભાજીને ચડવા દેશું। તો તમે જોઈ શકો છો કે આપણી ભાજી છે તે આ રીતે ખદખદવા લાગી છે અને તેલ ઉપર છૂટું પડી ગયું છે। તો આ રીતે તેલ ઉપર છૂટું પડે ત્યાર પછી આપણે તેમાં જે કાંઈ મસાલા ઉમેરવાના હોય તે આપણે ઉમેરી દેવાના। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો। તો આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। આપણે ભાજીનો મસાલો ઉમેરીશું। તો આપણે ટામેટાનો ઉપયોગ નથી કરેલો તો આપણે લીંબુના રસનો ઉપયોગ થોડો વધારે કરીશું। તો આપણે આ બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું। તો ભાજીમાં પહેલાં આપણે આ રીતે ખદખદી અને તેલ ઉપર આવવા દેવાનું। આ રીતે ભાજી ખદખદે અને તેલ ઉપર આવે ત્યાર પછી જ આપણે ગેસને બંધ કરવાનો। તો આપણી એ ભાજી છે તે એકદમ સારી એવી ચડી ગઈ છે। તો તમે જોઈ શકો છો। તો આપણી એ ભાજી એકદમ સારી એવી બની ગઈ છે। તો તમે જોઈ શકો છો। તો આપણે ગેસને બંધ કરી દેશું। જે આ બાફેલ પાલક હોય તેને પીસવા માટે આપણે ઠંડુ પાણી આપણે 2 થી 3 ચમચી ઉમેરી અને આ રીતે આપણે તેની પ્યોરી તૈયાર કરી લેવાની। તો આ પ્યોરીને આપણે ઉમેરી દેશું। તો આપણે આ રીતે પાલક ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની। તો આપણે જો આ રીતે ગ્રીન ભાજી બનાવશું તો એકદમ પરફેક્ટ જે બજારમાં લારી પર મળે તેવી જ બનશે અને ટેસ્ટ પણ તેવો જ આવશે। તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી ચટપટી અને બજારમાં લારી પર મળે તેવી જ એકદમ પરફેક્ટ એવી ગ્રીન ભાજી બની અને તૈયાર છે। તો તમે ચોક્કસથી એકવાર આ રીતે ગ્રીન ભાજી બનાવવાની ટ્રાય કરજો અને આ રીતે ગ્રીન ભાજી બનાવશો તો બધાને બહુ જ ભાવશે। જો તમને આ ગ્રીન ભાજીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે। ઉપરથી થોડું લીલું લસણ ઉમેરીશું। થોડા લીલા ધાણા ઉમેરીશું। તો આપણે મિક્સ કરી અને ભાજીને ગરમા ગરમ સર્વ કરી લેશું। તો તમે જુઓ છો કે આપણે એકદમ પરફેક્ટ જે લારી પર મળે તેવી જ એકદમ ટેસ્ટી અને ચટપટી ગ્રીન ભાજી બની અને તૈયાર છે। તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ આ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી। તો ચોક્કસથી એકવાર આ રીતે ગ્રીન ભાજી બનાવવાની ટ્રાય કરજો।
જો આ રીતે ગ્રીન ભાજી બનાવશો તો બધા આંગળા ચાટી જશે અને નાના મોટા બધાને બહુ જ ભાવશે. ભાજીને આપણે પાઉં સાથે સર્વ કરીશું. તો તમે જુઓ છો કે આપણી એકદમ ટેસ્ટી ચટપટી છેલારી પર મળે તેવી પરફેક્ટ એવી ગ્રીન ભાજી બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે.